નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજુ સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 7 રાશિઓની તુલના સ્વાધ્યાય 7.2નું પહેલો દાખલો જોઈશું. તો જુઓ, પહેલો દાખલો આપેલો છે, નીચેના વાક્યો પરથી નફો ખોટ શોધો. આ ઉપરાંત નફાની ટકાવારી અને ખોટની ટકાવારી શોધો. નીચે આપણને થોડાક વાક્યો આપેલા છે, એમાંથી આપણે કહેવાનું છે કે નફો થાય છે કે ખોટ થાય છે, અને નફા અને ખોટની ટકાવારી શોધવાની છે. તો જુઓ, એમાં પહેલું વાક્ય આપેલું છે, બગીચામાં વપરાતી કાતર ₹250માં ખરીદી અને ₹325માં વેચી. કે બગીચામાં જે કાતર વપરાય છે એ 250માં ખરીદી છે અને 325માં વેચેલી છે. તો એ ખરીદી એટલે એનું શું કહેશું કે અહીં કાતરની ખરીદ કિંમત એટલામાં ખરીદી. ખરીદ કિંમત એટલે શું કે તેણે કાતર કેટલામાં ખરીદી? તો ₹250માં. તો ખરીદ કિંમત શું થશે? ₹250માં. એવી જ રીતે કાતરની વેચાણ કિંમત. તો કાતરની વેચાણ કિંમત કેટલી થશે? ₹325. કેટલી થશે? 325. જેટલામાં ખરીદી એ ખરીદ કિંમત અને જેટલામાં વેચી એ વેચાણ કિંમત, એટલે 250 અને 325. હવે આમાં જુઓ, નફો થાય છે કે ખોટ થાય છે? તો આમાં શું મોટું છે? વેચાણ કિંમત મોટી છે. જો વેચાણ કિંમત મોટી હોય તો નફો થતો હોય, અને ખરીદ કિંમત મોટી હોય તો ખોટ થતી હોય. કોઈ પણ વસ્તુ આપણે ખરીદી હોય અને એની કિંમત વધારે હોય તો એ ખોટ હોય, અને વેચી હોય એની કિંમત વધારે હોય તો આપણને નફો થાય. એટલે વેચાણ કિંમત વધુ હોય એટલે નફો થાય. તો આપણે નફો બરાબર, તો આપણને ખબર પડી ગઈ નફો થશે એટલે નફો બરાબર. નફાનું સૂત્ર શું છે? વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત. નફો શોધવો હોય તો શું કરવાનું? વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત બાદ કરવાની. આ 325 છે, એમાંથી 225 બાદ કરવાના, એટલે 325 ઓછા 250. 325 ઓછા 250 તો કેટલું આવશે? 75. કેટલું આવશે? ₹75. નફો કેટલો આવ્યો? ₹75. પણ આપણે નફો જ નથી શોધવાનો, નફોના સાથે નફાની ટકાવારી પર શોધવાની છે. તો એ લખશું નફાની ટકાવારી અથવા તો નફો ટકાવા. તો નફાની ટકાવારી આપણે શોધવી હોય તો કેવી રીતે શોધવાનું? નફો છેદમાં, એના માટેનું સૂત્ર છે નફો છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100. નફાના છેદમાં ખરીદ કિંમત એટલે જેટલામાં ખરીદી છે એને, અને ગુણ્યા 100. તો નફો કેટલો થયો? તો 75 થયો આપણે ગણ્યો. એટલે પછી ખરીદ કિંમત કેટલી આપેલી છે? 250. 75ના છેદમાં 250 ગુણ્યા 100. તો આ 0 કટ થઈ જશે. પછી 25 તેરી 75. તો શું આવ્યું? 3 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 30%. કેટલો થશે નફાની ટકાવારી? 30%. એટલે આપણે અહીં લખીએ કે કાતરના વેચાણમાં 30% નફો થાય છે. કેટલા ટકા થશે? 30%. પહેલા દાખલામાં જવાબ શું આવશે? 30% નફો થાય છે. હવે જો એવી જ રીતે બીજો દાખલો આપેલો છે, એક ફ્રીજ ₹12,000માં ખરીદ્યું અને 13,500માં વેચ્યું. 12,000માં ફ્રીજ ખરીદ્યું અને 13,500માં તેને વેચ્યું. તો હવે આપણે લખીએ કે ફ્રીજની ખરીદ કિંમત કેટલી થશે? ₹12,000. એવી જ રીતે ફ્રીજની વેચાણ કિંમત કેટલી થશે? 13,500. 12,000માં ફ્રીજ ખરીદ્યું અને 13,500માં વેચ્યું, એટલે ખરીદ કિંમત 12,000 અને વેચાણ કિંમત 13,500. તો હવે એમાં જોશો શું મોટું છે? વેચાણ કિંમત મોટી કે ખરીદ કિંમત? વેચાણ કિંમત મોટી હોય એટલે આગળના દાખલાની જેમ શું થશે? નફો થશે. એટલે નફો, તો નફાનું સૂત્ર શું હતું? નફો બરાબર શું થશે? વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત. વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત. તો વેચાણ કિંમત કેટલી છે? 13,500 ઓછા 12,000. તો 13,500માંથી 12,000 જાય તો કેટલા વધે? 1,500. કેટલા વધશે? 1,500 વધશે. તો નફો કેટલો થયો? 1,500. હવે ટકામાં નફો
ટકામાં. હવે નફાને ટકામાં શોધીએ. આપણને નફો 1500 મળ્યો, હવે એને આપણે ટકામાં ફેરવીએ. તો ટકામાં ફેરવવાનું શું સૂત્ર હતું કે નફો છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100. નફો છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100. તો નફો કેટલો થયો? તો અહીંયા 1500 થયો. 1500 છેદમાં ખરીદ કિંમત કેટલી હતી? 12000. તો અહીંયા આપણે કેટલું લખશું? 12000 લખશું ગુણ્યા 100. એટલે આ 0 ને આ 0 કટ થઈ જશે, આ 0 ને આ 0 કટ થઈ જશે. પછી જોશો તો હવે જોવો શું આવે છે? 150/12. 150/12. હવે આનો આપણે ભાગાકાર કરીએ તો 25 છંક 150 અને 2 છંક 12 એટલે 25/2 આવે. અને 25/2 નો આપણે ભાગાકાર કરીએ તો 2 × 2 અને 12.5 આપણો જવાબ આવશે. કેટલો આવશે? 12.5%. આપણે નફો કેટલો થશે? 12.5%. તો અહીં આપણે શું લખશું? ફ્રીજ. અહીં આપણે લખીએ કે ફ્રીજના વેચાણમાં 12.5% નફો થાય. કેટલો થાય? 12.5% નફો થાય. હવે જોવો ત્રીજો દાખલો આપેલો છે. એક કબાટ ₹2500 ખરીદ્યું અને ₹3000 વેચ્યું. અહીં તમે જોશો કે 25000 ખરીદ્યું એટલે શું થશે? કબાટની ખરીદ કિંમત બરાબર ₹2500 અને કબાટની શું થશે? વેચાણ કિંમત બરાબર કેટલી આપેલી છે? 3000 વેચ્યું એટલે ₹3000. હવે આમાંથી શું થશે? વેચાણ કિંમત આમાં પણ મોટી છે એટલે આમાં શું થશે? નફો થશે. નફો બરાબર વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત. વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત એટલે વેચાણ કિંમત કેટલી છે? 3000. 3000 ઓછા 2500. 3000 ઓછા 2500 કેટલા વધશે? 500 આવશે. એટલે નફો કેટલો થશે? 500. હવે આપણે નફો કેમાં શોધશું? નફો ટકામાં. હવે નફો ટકામાં શોધીએ એટલે શું? એનું સૂત્ર શું છે? નફો છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100. નફો છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100. તો હવે નફો કેટલો? 500 થયો. ખરીદ કિંમત કેટલી હતી? 2500 ગુણ્યા 100. તો આ 0 ને આ 0 કટ થઈ જશે. તો શું વધ્યું? 500/25. 500/25. તો હવે 25 દુ 50 થશે અને આ પાછળ એક 0 એટલે 20 ગુણ્યા 25 500 થાય એટલે શું આવશે? જવાબ 20%. તો અહીં આપણે આમ લખશું કે કબાટ વેચવામાં કેટલો નફો થશે? કબાટ વેચવામાં 20% નફો થશે. એવી જ રીતે જોવો ચોથો દાખલો આપેલો છે. એક સ્કર્ટની પડતર કિંમત ₹250 છે અને ₹150 વેચ્યો. તો આપણે પહેલાં શું શોધશું? અહીંયા જોવો આપણે પડતર કિંમત આપેલી છે. પડતર કિંમત કેટલી આપેલી છે? ₹250. એટલે પડતર કિંમત ને ખરીદ કિંમત એ બે સરખી જ હોય છે. એનું મૂલ્ય હંમેશા સમાન જ હોય છે. પડતર કિંમત ને ખરીદ કિંમત બે સરખી જ હોય એટલે આપણે અહીં લખશું પડતર કિંમત. કોની પડતર કિંમત? તો સ્કર્ટની પડતર કિંમત. તો આપણે લખશું સ્કર્ટની પડતર કિંમત બરાબર કેટલી છે? ₹250. પછી સ્કર્ટની વેચાણ કિંમત. સ્કર્ટની વેચાણ કિંમત કેટલી થશે? સ્કર્ટની વેચાણ કિંમત ₹150. તો હવે આમાં તમે જોશો તો શું છે કે પડતર કિંમત મોટી છે વેચાણ કિંમત કરતાં. એટલે ખરીદ કિંમત વેચાણ કિંમત કરતાં મોટી હોય ત્યારે શું થાય? ખોટ થાય. એટલે પડતર કિંમત મોટી છે વેચાણ કિંમત કરતાં તો શું થશે? ખોટ થશે. આગળના બધામાં નફો થયો હતો કારણ કે વેચાણ કિંમત મોટી હતી પણ હવે વેચાણ કિંમત નાની છે એટલે ખોટ થશે. તો ખોટનું શું હતું સૂત્ર? કે ખોટ બરાબર પડતર કિંમત ઓછા વેચાણ કિંમત. આ નફામાં શું હતું? વેચાણ કિંમત ઓછા પડતર કિંમત હતું. આમાં પડતર કિંમત ઓછા વેચાણ કિંમત. તો પડતર કિંમત કેટલી હતી? ₹250 ઓછા ₹150. તો 250માંથી 150 જાય એટલે શું વધે? 100 વધે. તો ખોટ કેટલી થશે? ₹100ની થશે.
ખોટ બરાબર 100 રૂપિયા. હવે જુઓ ખોટ ટકામાં શોધશું. હવે ખોટ ટકામાં તો એનું સૂત્ર શું છે? તો ખોટ છેદમાં પડતર કિંમત અથવા તો ખરીદ કિંમત ગુણ્યા 100. તો ખોટ કેટલી હતી? 100. પડતર કિંમત કેટલી હતી? 250 ગુણ્યા 100. તો આ જીરો ઉડી જશે, આ જીરો ઉડી જશે. 25 ચોક 100 એટલે 4 ગુણ્યા 10. 4 ગુણ્યા 10 કેટલા થશે? 40%. તો આપણો નફો કેટલો? નફો શું? ખોટ કેટલી થશે? 40%. તો અહીં આપણે લખશું કે સ્કર્ટના વેચાણમાં 40% ખોટ થાય છે. સ્કર્ટના વેચાણમાં 40% ખોટ થાય છે. કેટલી થાય છે? 40% ખોટ થાય છે. તો અહીં આપણો પ્રશ્ન નંબર 1 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.